સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થાય કે આ ડોક્ટરોની ભૂલના લીધે, એમની બેદરકારીના લીધે મારી છોકરી આજે 3 વર્ષની મારી ફૂલ જેવી છોકરી મેં ગુમાવી છે. તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા, અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં, ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ જોડું છું, કોઈ દિવસ બી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા, નહીં તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે. તો બીજી ડોક્ટર સુતેલી જ હાલતમાંથી તો એને બોલાવે કે ભાઈ એને ખેંચ આવે છે, તો બી વહેલી ઉઠી ના, અને એ છોકરીને ટ્રીટમેન્ટ ના મળી અને મારી છોકરી એક્સપાયર થઈ. ત્યાર પછી 4-5 ડોક્ટરો તોરું વળીને એક્સપાયર થયા, પછી તોરું વળીને એને CPR ને બધું આલવા લાગ્યા. પછી શું કામનું? જો પહેલા જ આવ્યા હોત તો મારી છોકરીની લાઈફ બચી જાત. બરાબર. અને દરેક વાલીને હું એવું કહેવા માંગુ છું કે ઇમરજન્સી વખતે કોઈ દિવસ તમે મારા જેવી ભૂલ ના કરતા. બરાબર છે. SSG હોસ્પિટલમાં આવવાનું નહીં. બરાબર છે. કેમ કે હું જંબુસરથી આવ્યો એ હિસાબથી આવ્યો કે અહીંયા ટ્રીટમેન્ટ મળે, કે સારા ડોક્ટર મળે. કેમ કે હું બીજા જાત તો નાઇટની અંદર BHMS ડોક્ટર હોત, એની સિવાય મોટા ડોક્ટર ના હોય. બરાબર. એટલે હું એ હિસાબથી આવ્યો કે અહીંયા છોકરોના ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હશે, પણ આ મારે સાચું ના નીકળ્યું અને મારી ભૂલ મારી છોકરી પણ ગઈ.